નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિશે એટલે કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 58નો અભ્યાસ કરીશું। તો આ ચેપ્ટર અંતર્ગત ફીડર કોને કહેવાય, ડિસ્ટ્રીબ્યુશન અને સર્વિસમેન વિશે આપણે સમજ લઈશું। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની અંદર પાવર નેટવર્કના મુખ્ય 5 ભાગ છે। હવે તેમાં સૌપ્રથમ આવે છે પહેલું સેન્ટ્રલ પાવર સ્ટેશન એટલે કે પાવર પ્લાન્ટ કહેવાય, કે જ્યાં જનરેશન થતું હોય 11 કેવી ઉપર જે જનરેશન કરવામાં આવતું હોય પાવર પ્લાન્ટની અંદર, તેને શું કહેવામાં આવે છે? સેન્ટ્રલ પાવર સ્ટેશન। ત્યાર પછી વાત કરીએ પ્રાઇમરી લાઇન। તો કે પ્રાઇમરી લાઇનની અંદર શું હોય? તો કે 11 કેવી જે પાવર પ્લાન્ટની અંદર જે જનરેશન થતું હોય તે 11 કેવીના રૂપમાં થતું હોય તો તેને સ્ટેપ અપ વોલ્ટેજ કરવામાં આવે। સ્ટેપ અપ વોલ્ટેજ આપણે કેના દ્વારા કરતા હોઈએ છીએ? ટ્રાન્સફોર્મર દ્વારા। એટલે કે સ્ટેપ અપ વોલ્ટેજ તેનું 11 કેવીમાંથી 132 કેવી, 220 કેવી, 400 કેવી જેવા અતિ હાઈ વોલ્ટેજમાં ટ્રાન્સમિશન કરવામાં આવતું હોય છે, તેને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી લાઇનનું ટ્રાન્સમિશન કહે છે। હવે હાઈ વોલ્ટેજના ફાયદાઓ પણ રહેલા હોય છે। કેવા કેવા ફાયદાઓ છે? તો કે હાઈ વોલ્ટેજનું પાવર આપણે ટ્રાન્સમિટ કરીએ તો કરંટ ઘટે છે, તેથી પાવર લોસ પણ શું થતું હોય છે? ઘટતો હોય છે। બીજું તો કે વોલ્ટેજ ડ્રોપ V બરાબર IR તે પણ શું થતો હોય છે? ઘટે છે। એટલે વોલ્ટેજ ડ્રોપ ઘટે એટલે કે આપણે જેટલા વોલ્ટેજ મોકલવા છે તેટલા આપણને મળી રહેતા હોય છે। ત્યાર પછી કંડક્ટરની સાઇઝ ઘટે છે। કંડક્ટરની સાઇઝ પણ કેવી હોય છે? ઓછી હોય છે। ત્યાર પછી તો કે પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન દ્વારા પાવર રિસીવિંગ સ્ટેશન સુધી લઈ જઈ ત્યારબાદ 66 કેવી સુધી સ્ટેપ ડાઉન કરવામાં આવતો હોય છે। એટલે કે આપણે પાવરને ટ્રાન્સમિટ કર્યું હોય ત્યાર પછી રિસીવિંગ સ્ટેશન ઉપર એનું શું કરવામાં આવતું હોય છે? સ્ટેપ ડાઉન કરવામાં આવતું હોય છે। તે પણ ટ્રાન્સફોર્મરની મદદ લઈને આપણે શું કરતા હોઈએ છીએ? સ્ટેપ ડાઉન કરતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરીએ, ત્રીજો પોઈન્ટ છે સેકન્ડરી ટ્રાન્સમિશન। તો કે 66 કેવીની લાઇન દ્વારા આપણે સેકન્ડરી ટ્રાન્સમિશન કરવામાં આવતું હોય છે। ત્યાર પછી વાત કરીએ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન। તો કે 66 કેવી વોલ્ટેજને આપણે હવે 66 કેવી સુધી આપણે ટ્રાન્સમિશન થઈ ગયું, તો હવે એ જે 66 કેવી વોલ્ટેજ જે છે તેને આપણે સ્ટેપ ડાઉન દ્વારા આપણે શું કરીએ છીએ? તેનું 11 કેવીમાં રૂપાંતર કરવામાં આવે છે। તો તેને ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન પણ કહેવામાં આવતું હોય છે, કે જેમાં 66 કેવીનું સ્ટેપ ડાઉન 11 કેવીમાં રૂપાંતર થાય તેને આપણે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન પણ કહેતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરીએ કે 11 કેવીમાંથી આપણે 3 ફેઝ લાઇન પોલ માઉન્ટેડ સબસ્ટેશનના ટ્રાન્સફોર્મરને આપવામાં આવતું હોય છે। હવે 11 કેવી જે પાવર જે છે તે આપણે 3 ફેઝ લાઇનના પોલ માઉન્ટેડ સબસ્ટેશનના ટ્રાન્સફોર્મરને નોર્મલી આપતા હોઈએ છીએ। 11 કેવી નેટવર્કવાળી લાઇન પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન પણ કહેવામાં આવતું હોય છે। ત્યાર પછી પાંચમું જોઈએ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન। તો કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર શું હોય છે કે 11 કેવી લાઇનને ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે, કે જે 11 કેવીનું કેમાં રૂપાંતર કરે છે? 440 વોલ્ટમાં રૂપાંતર કરે છે। તો કે 3 ફેઝ 4 વાયરમાં રૂપાંતર કરવામાં આવતું હોય છે। એટલે કે આપણે જોતા હોઈએ છીએ કે 11 કેવીની જે લાઇન જે છે તેનું આપણે કેમાં રૂપાંતર કરતા હોઈએ છીએ? 3 ફેઝ 4 વાયરમાં રૂપાંતર કરવામાં આવતું હોય છે। ત્યાર પછી વાત કરીએ 440 વોલ્ટ 3 ફેઝ 3 વાયર કે 220 વોલ્ટનો સિંગલ ફેઝ વાયર સપ્લાય મારફતે આપવામાં આવતું હોય છે, તેને આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન પણ કહેતા હોઈએ છીએ। તો આ 5 શું છે કે મેઇન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના ટાઈપ છે, કે આ અંતર્ગત આપણને ટોટલી વસ્તુની સમજ પડતી હોય છે। હવે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા આપણે જોઈ શકીએ છીએ સૌપ્રથમ જનરેટર એસી જનરેટર 11 કેવીનું છે, તેની અંદર શું થાય છે? પાવરનું જનરેશન થાય છે। ત્યાર પછી આપણે જે પાવર આપીએ છીએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરને આપીએ છીએ, તે શું કરે છે? 11 કેવીનું કેમાં રૂપાંતર કરે છે? 220 કેવીમાં। એટલે કે પાવરનું શું થાય છે? સ્ટેપ અપ થાય છે વોલ્ટેજ, તો એને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે, જે 220 કેવીનું કેમાં રૂપાંતર કરે છે? 66 કેવીમાં। તો આને શું કહેવામાં આવે છે? સેકન્ડરી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ જે 66 કેવી વોલ્ટેજ છે એનું પાછું 11 કેવીમાં રૂપાંતર થાય છે, તો એને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે। અને ત્યાર પછી પાછું આપણે જોઈ શકીએ છીએ 11 કેવીનું 415 વોલ્ટમાં રૂપાંતર થાય છે, તેને શું કહેવામાં આવે છે? સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન। તો કે ત્યાર પછી આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન કર્યા પછી આપણે શું કરતા હોઈએ છીએ? લોડ જે છે તે આપણે કન્ઝ્યુમર નેટવર્ક સુધી આવતો હોય છે। આ બીજો ડાયાગ્રામ દ્વારા પણ આ વસ્તુ આપણે સમજી શકતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરીએ કે ડીસી 2 વાયર સિસ્ટમ એટલે કે ડીસી 2 વાયર પ્રણાલી કોને કહેવામાં આવે છે? ડીસી પાવરનું હાલમાં કોમર્શિયલ જનરેશન થતું નથી, પરંતુ એસી પાવરને જનરેટિંગ સ્ટેશન ઉપર એસીમાંથી ડીસીમાં રેક્ટિફાયર દ્વારા રૂપાંતર કરી એક પોઝિટિવ અને એક નેગેટિવ એમ 2 વાયરને ટ્રાન્સમિટ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? HVDC એટલે કે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન લાઇન કહેવામાં આવતું હોય છે।
હવે રિસીવિંગ એન્ડ ઉપર શું કરવામાં આવે છે, ઇન્વર્ટર દ્વારા આપણે શું કરીએ છીએ, ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરી ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું હોય છે. હવે વોલ્ટેજ મૂલ્યના આધારે લાઇનના પ્રકાર પડતા હોય છે. વોલ્ટેજનું જે પ્રમાણે મૂલ્ય હોય તેના આધારે લાઇનના પ્રકાર પડે છે. તો તેમાં સૌપ્રથમ આવે છે લો વોલ્ટેજ, કે 250 વોલ્ટ સુધીના વોલ્ટેજને કેવું કહેવાય છે, લો વોલ્ટેજ કહે છે, જેને એલટી લાઇન પણ કહે છે. ત્યાર પછી આવે છે મીડિયમ વોલ્ટેજ. 650 વોલ્ટ સુધીના વોલ્ટેજને શું કહે છે, મીડિયમ વોલ્ટેજ કહે છે, તેને પણ એલટી કહેતા હોઈએ છીએ. હાઈ વોલ્ટેજ, તેમાં શું આવે છે, 33 kV સુધીના વોલ્ટેજને હાઈ વોલ્ટેજ કહે છે, જેને એચટી આપણે કહેતા હોઈએ છીએ. ત્યાર પછી આવે છે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ, EHV, 63 kV કે તેથી વધારે મૂલ્યના વોલ્ટેજને EHV વડે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે હાલમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે 11 kV, 66 kV, 132 kV, 220 kV, 400 kV, 765 kV વોલ્ટેજ સ્લેબનો ઉપયોગ થતો હોય છે. હવે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વોની વાત કરીએ તો એમાં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના તત્વો જે છે તેના 3 પ્રકાર પડે છે, ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેઇન. હવે ફીડર કોને કહેવામાં આવે છે કે સબસ્ટેશનમાંથી પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને તેમજ વધારે લોડ ધરાવતા ઔદ્યોગિક કોમર્શિયલ ગ્રાહકોને 11 kVનો સપ્લાય આપવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે, ફીડર કહેવામાં આવે છે. હવે ફીડરમાંથી કોઈ ટેપિંગ લેવાતું નથી, તેથી ફીડર વીજ પ્રવાહ કેવો હોય છે, એક સરખો હોય છે. ફીડરની સાઇઝ તેના વીજ પ્રવાહના મૂલ્ય ઉપર આધાર રાખતી હોય છે. એટલે કે આટલા એમ્પિયરનું ફીડર છે તેના દ્વારા આપણે એને શું કરતા હોઈએ છીએ, ફીડરને ઓળખતા હોઈએ છીએ. હવે ડિસ્ટ્રીબ્યુટરની વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુટરની અંદર શું હોય છે, તો કે ડિસ્ટ્રીબ્યુશન જે છે ટ્રાન્સફોર્મરમાંથી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન લાઇન લઈ સર્વિસમેન દ્વારા ગ્રાહકોને સપ્લાય આપવામાં આવતો હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ફીડર જે છે તે ક્યાં છે, ત્યાર પછી સર્વિસમેન ક્યાં છે અને ડિસ્ટ્રીબ્યુટર ક્યાં છે તે જોઈ શકીએ છીએ. ડિસ્ટ્રીબ્યુટર જે છે તે સર્વિસમેન લાઇનનું ટેપિંગ હોવાથી વીજ પ્રવાહ એક સરખો વહેતો નથી. ડિસ્ટ્રીબ્યુટરમાં સાઇઝ તેમ થતાં વોલ્ટેજ ડ્રોપના મૂલ્ય પર આધાર રાખે છે. ડિસ્ટ્રીબ્યુટર જે છે તે 440 વોલ્ટ ઉપર હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ AB જે પોર્શન જે છે, ત્યાર પછી BC પોર્શન છે, ત્યાર પછી CD પોર્શન છે અને ત્યાર પછી DA પોર્શન છે. આ બધા શું છે, ડિસ્ટ્રીબ્યુટર છે. અને બિંદુની વાત કરીએ તો ACD ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે. તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ ફીડર જે છે, ત્યાર પછી શું આવેલું છે, ડિસ્ટ્રીબ્યુટર આવેલા છે. જે ડિસ્ટ્રીબ્યુટર ક્યાં ક્યાં છે, ABCD જે ડિસ્ટ્રીબ્યુટર છે, બરાબર. આપણે આકૃતિ ઉપરથી આ વસ્તુનું જોઈ શકીએ છીએ. ત્યાર પછી સર્વિસમેનની વાત કરીએ તો કે ડિસ્ટ્રીબ્યુટરમાંથી ગ્રાહકના એનર્જી મીટર સુધી ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ લાઇનને ખેંચવામાં આવતી હોય છે, તેને આપણે શું કહીએ છીએ, સર્વિસમેન લાઇન કહીએ છીએ. હવે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના પ્રકાર અલગ અલગ પડતા હોય છે. તેમાં પહેલું આવે છે રેડિયલ ફીડર. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ રેડિયલ ફીડર કઈ રીતનું હોય છે, તો કે એક સબસ્ટેશન હોય છે અને ત્યાર પછી એમાં અલગ અલગ ફીડર રિક્લોઝર હોય છે અને એ પ્રમાણેની એની લાઇન આખી એન્ક્લોઝ થતી હોય છે, જે રેડિયલ ફીડર દર્શાવે છે. પેરેલલ ફીડરમાં શું હોય છે, બે અલગ અલગ પેરેલલ ફીડર 1 અને ફીડર 2 એકબીજા સાથે પેરેલલ કનેક્શનની અંદર કનેક્ટ કરેલા હોય છે. ત્યાર પછી લૂપ ફીડર. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અલગ અલગ 4 જે છે, એક સબસ્ટેશન છે અને અલગ અલગ 3 ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન છે, તે એક લૂપની અંદર કનેક્ટ કરેલા છે. ત્યાર પછી જોઈએ ઇન્ટરકનેક્ટેડ ગ્રુપ ફીડર. મેટ્રોપોલિટન સિટી કે જ્યાં પાવરની કન્ટિન્યુઅસ જરૂર હોય ત્યાં ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ ફીડર વપરાતું હોય છે, કારણ કે ત્યાં શું છે કે પાવર અવારજવાર જતો ન રહે તેનું ખાસ આપણે શું છે ધ્યાન રાખવાનું હોય છે. એટલે કે પાવર કટિંગ ત્યાં થતું નથી મેટ્રોપોલિટન સિટીની અંદર. તો એવા કેસીસની અંદર આપણે ઇન્ટરકનેક્ટેડ ગ્રુપ ફીડર જે છે તે આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ તે વપરાતું હોય છે. ત્યાર પછી સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના પ્રકારની વાત કરીએ કે સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ. ફેઝ અને ન્યુટ્રલ હોય છે જેની અંદર અને ડોમેસ્ટિક લોડ માટે વપરાતું હોય છે. ત્યાર પછી સિંગલ ફેઝ 3 વાયર સિસ્ટમ. તેમાં સિંગલ ફેઝ સપ્લાય હોય છે પરંતુ ફેઝ માટે 2 વાયરનો ઉપયોગ થાય છે અને એક ફેઝ વાયર ગ્રાહકો માટે અને એક ફેઝ વાયર સ્ટ્રીટ લાઇટ માટે અને એક કોમન ન્યુટ્રલ હોય છે. ત્યાર પછી 3 ફેઝ 3 વાયર સિસ્ટમની વાત કરીએ કે 3 ફેઝ પાવરની જરૂરિયાત હોય ત્યાં આ સિસ્ટમ વપરાતી હોય છે. ત્યાર પછી 3 ફેઝ 4 વાયર સિસ્ટમની વાત કરીએ તો કે આ સિસ્ટમનો ઉપયોગ વધારે થાય છે. 3 ફેઝના અને સિંગલ ન્યુટ્રલ માટેનો વાયર, તેમાં 2 ફેઝ વચ્ચે 440 વોલ્ટેજ હોય છે. ત્યાર પછી 3 ફેઝ 5 વાયર સિસ્ટમની વાત કરીએ તો કે તેમાં એક જ ફેઝમાં 2 વાયર સ્ટ્રીટ લાઇટ માટે વપરાતા હોય છે. તો દર્શક મિત્રો, આ પ્રમાણે આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિશે આપણે અભ્યાસ કર્યો. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.